કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પાર્ટી સંગઠન અને સમગ્ર કચ્છવાસીઓને રંગોના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। પાર્ટી કાર્યાલય ખાતે ગુલાલ અને રંગોની છોડ સાથે ધૂળેટીનો પર્વ ઉજવાયો હતો। આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી, ભુજ નગરપાલિકાના પ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ઉમંગ અને હર્ષ સાથે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ। આજે ભુજ મધ્યે, કચ્છ મધ્યે પણ આજે કચ્છ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આજે અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળી, પરિવાર સાથે મળીને આજે હોળી અને ધૂળેટીના પર્વની આજે ઉજવણી કરી હતી। હું સૌને આજના પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। સમગ્ર દેશ જ્યારે ધૂળેટી પર્વની, હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અન્વયે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સૌ કાર્યકર્તાઓની હાજરીમાં અને પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માનીય શ્રી કેશુભાઈ, સૌ આગેવાનો સાથે આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી દ્વારા સૌ કાર્યકર્તાઓમાં એક બનીને પાર્ટીનું કામ કરે, એના માટે ભાવના કેળવાય, સાથે મળીને સૌ કાર્યકર્તાઓ એ તહેવારો ઉજવે, એ અન્વયે આજે હોળીનો તહેવાર ઉજવવામાં, ધૂળેટીનો એ પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ તબક્કે હું સૌ જિલ્લાના નાગરિકોને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। હોળીનો સ્વાભાવિક કે હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મમાં એનું મહત્વ છે અને તમારા મનમાં જે કુવિચાર, કુબુદ્ધિ હોય હોળીમાં મળીને ભસ્મ થાય, આવી સર્વને શુભકામનાઓ। સ્વાભાવિક છે કે ધૂળેટી એક માણસના મનને હળવા કરવાનો પર્વ છે। કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ભેદભાવ, પ્રાંતવાદ સિવાય સૌ સાથે મળી અને એક અલગ અલગ રંગોથી પોતાના મનને પ્રફુલ્લિત કરતા હોય, આનંદ મળતો હોય। સ્વાભાવિક કે આ દુનિયા જે રીતે પોતાના બિઝનેસમાં, પરિવારમાં સતત બીજી હોય છે અને માનસિક જે તણાવ અનુભવતા હોય, ત્યારે આવા અવસરે, આવા પ્રસંગે હળવા થઈ અને દવા કામ ન કરતી હોય, આનંદ કામ કરતો હોય, અને આવા પ્રસંગે હું આખા કચ્છ જિલ્લાને, સર્વ સમાજના લોકોને હું શુભકામના આપું છું કે આવતા દિવસો ઓળસકા પછી સારા જાય એવી શુભકામના। ધૂળેટીના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સૌ મહિલા મોરચાની બહેનો, કાઉન્સિલર ભાઈ બહેનો, આજે ખૂબ જ આનંદનો દિવસ છે કે અમે સૌ સાથે મળીને હોળીના રંગથી રંગીએ છીએ। એવી જ રીતે આજ રાષ્ટ્રીય પર્વ છે, અમે ખૂબ જ આનંદથી બધા મનાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ મધ્યે દેવજીભાઈ વરચંદ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અન્ય દરેક પદાધિકારીઓ, અગ્રણીઓ, ભાજપના બધા હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ સાથે મળી અને અમે હોળી ઉજવી। ખૂબ જ બધાએ આનંદ ઉલ્લાસથી એકબીજા પર રંગ ગુલાલ ઉડાડ્યા। બધાનું જીવન પણ આવી જ રીતે મેઘધનુષની જેમ બધાનું જીવન છે ઝળહળતું રહે, એ જ આજના દિવસની સૌને હોળીની શુભકામનાઓ। મુન્દ્રાની જનસેવા દ્વારા દાતાના સહયોગથી હોળી ધૂળેટી પ્રસંગે ગરીબ વસાહતના બાળકોને રંગબેરંગી પિચકારી સાથે કલર, વિવિધ નમકીન્સ, કેડબરી સાથેની કીટનું વિતરણ કરાયું હતું અને બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। મુન્દ્રાની જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના 469માં ગુરુવારે ગરીબ બાળકોને જલારામ બાપાનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। હોળી ધૂળેટી પ્રસંગે ગરીબ બાળકો માટે કીટ વિતરણના દાતા તરીકે મુન્દ્રાનો સ્વર્ગસ્થ ભાઈ લાલ નારાયણજી ચોથાણી સમસ્ત પરિવાર રહ્યો હતો। શહેરના વિવિધ દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલા જૂના કપડાં અને ઘર વખરીની આઇટમો ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદ લોકોને વિતરિત કરાઈ હતી। આ સેવાકીય પ્રવૃત્તિમાં જનસેવાના રાજ સંઘવી ભીમજી જોગી, ભગીરથસિંહ ઝાલા, કપિલ ચોપડાએ જહેમત ઉઠાવી હતી। મુન્દ્રામાં ધૂળેટી પ્રસંગે શહેરના ખારવા ચોક મધ્યેથી ગેર નીકળી હતી, જે શહેરના રામ મંદિર, માંડવી ચોક, જવાહર ચોક થઈને પોલીસ મથકે પહોંચી હતી। મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમર અને પોલીસ જવાનોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। મુન્દ્રા રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। લખપતમાં આવેલા તીર્થધામો ખાતે હોળી ધૂળેટીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। માતાના મઢ માં આશાપુરાજી મંદિરે હોળી ધૂળેટીનો પર્વ આસ્થાભેર ઉજવાયો હતો।
માતાના મઢ ખાતે રાજા બાબા યોગેન્દ્રસિંહજીએ હોલિકા દહન કર્યું હતું. હાજર ભાવિકોએ હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે ધૂળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શોભા વધારવા માટે મંદિરો સુશોભિત કરાયા હતા. તો નારાયણ સરોવર તીર્થધામે ત્રિકમરાયજી મંદિર જાગીર અધ્યક્ષા સોનલલાલજીના વડપણ હેઠળ હોલિકા દહન થયું હતું. બીજા દિવસે ધૂળેટીનો પર્વ ઉમંગભેર ઉજવાયો હતો. ગર્ભગૃહમાં ભક્તોએ વિશેષ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. ભાવિકો દ્વારા રાધાકૃષ્ણના પાવન લીલા ચરિત્રો ભક્તિસભર કીર્તનો રજૂ કર્યા હતા. કચ્છના ઐતિહાસિક શહેરમાં છેલ્લા 2 સૈકાથી હોળીનો તહેવાર એક ખાસ પરંપરા સાથે ઉજવવામાં આવે છે. હોળી નિમિત્તે લગ્ને કુંવર ઈશાક ચંદ્ર અને ઈશાકડીના લગ્નોત્સવ સાથે ધૂળેટીના ઘેર નીકળે છે. આ ઉજવણીમાં ભાગ લેવા રાજ્યભરમાંથી લોકો ઉમટે છે. હોળાષ્ટકના પ્રારંભ સાથે જ લગ્નોત્સવનો માણેક સ્તંભ ધામધૂમથી રોપાયો હતો. પરંપરાગત રીતે માથકિયા અને કોઠારી પરિવારે લગ્નોત્સવના રિવાજ નિભાવ્યા હતા. રાત્રે લગ્ન પૂર્વે તલવારબાજી, પટ્ટાબાજી, ઢોલ સાથે ચોરી રમત રમાઈ હતી. સાથે લગ્ન ગીત અને ફટાણા પણ ગવાયા હતા. ધૂળેટીના દિવસે બપોરે સોરઠિયા ફળિયા ભીડ ચોકમાંથી જાન રવાના થઈ હતી. ગંગાનાકા, લોહાર ચોક, કંસારા બજાર, મચ્છીપીઠ, મોહનરાયજી ચોકથી આશાપુરા મંદિરના દર્શન બાદ માણેક સ્તંભ પાસે ઈશાક ચંદ્રના લગ્ન લેવાયા હતા. હોળી ઉત્સવ સમિતિના પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા. અસત્ય પર સત્યના વિજયનો પર્વ હોળી અને રંગોત્સવ ધૂળેટીની નખત્રાણા પંથકમાં ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવી અને ત્યાં નવોદિત વરઘોડિયા તથા નાના ભૂલકાઓએ હોળી માતાજીની પ્રદક્ષિણા કરી હતી. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હોળીના બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીના કેસુડાના રંગે રંગાએ ગુલાલ અબીલ ઉડાડીને લોકોએ રંગોત્સવ પર્વ મનાવ્યો હતો. તાલુકાના નેત્રા, નિરોણા, મંગવાણા, વિથોણ સહિતના ગામોમાં આસ્થાભેર હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામની પવિત્ર જન્મભૂમિ અયોધ્યા મધ્યે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન શાસ્ત્રી ભરત જોશી વિંજાળવાળા રામકથાકારનું રસપાન કરાવી રહ્યા છે. આ રામકથાના મુખ્ય યજમાન સ્વર્ગીય ભગવતસિંહજી ભૂપતસિંહજી જાડેજા પરિવાર છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા મધ્યે રામકથામાં લાભ લેવા અને ભગવાન શ્રીરામના દર્શન કરવા અબડાસા તાલુકાના અલગ અલગ ગામડામાંથી 80 જેટલા ધર્મપ્રેમી યાત્રાળુઓને ભુજ રેલવે સ્ટેશનેથી મીઠું મોઢું કરાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમ મારવાડા, સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, તાલુકા ભાજપના આગેવાન ગોવિંદ ભાનુશાલી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, એડવોકેટ દિલીપસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો જોડાઈને યાત્રાળુઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી 28 થી 30 એપ્રિલ 2025ના રોજ જખૌ ઓધવધામ ખાતે ઓધવરામ મંદિર નૂતનીકરણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. જે નિમિત્તે ત્રિદિવસીય ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે જખૌ ભાનુશાલી મહાજનવાડી ખાતે જખૌ સમગ્ર સનાતન સમાજની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ત્રિદિવસીય કાર્યક્રમ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જખૌ ભાનુશાલી મહાજન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તુલસીભાઈ દામા, ત્રિદિવસીય મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધર માવ, જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજ દામા, જાડેજા ભાયાતના અગ્રણી કારુબા જાડેજા, બાવાધામના મહંત પરેશ મહારાજ, કિશોરભાઈ જોશી, હમીરજી અબડા, ચંદુગર ગોસ્વામી, તરુણ ગોસ્વામી, હરિલાલભાઈ અબોટી, અશોકભાઈ શાહ, વસંતભાઈ દરજી, અલાના કોલી, હીરાલાલભાઈ શાહ, નારાયણભાઈ જાગરિયા, કરશનભાઈ માહેશ્વરી વગેરે ઉપસ્થિત રહી જરૂરી સલાહ સૂચન આપ્યા હતા. તેમજ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ખાસ મુંબઈથી ઉપસ્થિત ભાનુશાલી સમાજના નરેશભાઈ જોઈસર, વસંતભાઈ બદ્રા, ધરમસિંહભાઈ માવ, ચેતન માવ, પ્રતિકભાઈ જોઈસર, સુનિલ દામા, હંસરાજ માવ, નીતિનભાઈ દામા, જીતુ માવ, વિનોદ માવ ઉપસ્થિત રહ્યા હતા. જખૌ સ્થાનિક મહાજના જીવરામ બદ્રા, હરેશ દામા, પ્રવીણભાઈ વિરેશજી દામા, ત્રિભુવન મંગે, રામજીભાઈ બદ્રા વગેરે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન જખૌ ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી પ્રવીણભાઈ દામાએ કર્યું હતું. ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા સતત વિકટ બની ગઈ છે. વિવિધ પગલાં અને યોજનાઓ હોવા છતાં માર્ગ સલામતી અને નિયમનનો પ્રશ્ન હજી વણું ઉકેલ્યો પડ્યો છે. છેલ્લા અઠવાડિયામાં 2 જીવલેણ અકસ્માતો થયા બાદ તંત્ર હજુ ઘોર નિદ્રામાં હોય તે મુખ્ય ધોરીમાર્ગ અને આંતરિક માર્ગોની સમસ્યાઓ યથાવત છે. માત્ર અકસ્માત બાદ તંત્ર થોડી કામગીરી કરી સંતોષ માની લેતી હોય છે તેવું જાણકારો કહી રહ્યા છે. શહેરના જ્યુબિલી સર્કલથી લઈ માધાપર શતાબ્દી સર્કલ સુધીમાં વચ્ચે આરટીઓ સ્મૃતિવનમાં મોટા ટ્રેલર ટ્રકો વચ્ચે જાણે હરીફાઈ હોય તેમ ડબલ રસ્તાઓ પર ભરેલી ટ્રકો પસાર થતી હોય તો ખાલી મોટી ટ્રકો તેને ઓવરટેક કરવા જતા આખો રસ્તો ટ્રાફિકથી જામ થઈ જાય છે. ત્યારબાદ સ્મૃતિવન પાસેનો રસ્તો માધાપર જાય છે ત્યાં ઢાળ હોવાથી બેફામ રીતે ગાડીઓ ચલાવવાથી નાના વાહનોને હડફેટે લેતા હોય છે.
હાલમાં જ અકસ્માતથી ઈજા કે મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે. હાલમાં જ અકસ્માતથી ઈજા કે મૃત્યુ સુધીના બનાવો બન્યા છે. હાલમાં જ અઠવાડિયામાં 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. છતાં આ વકરેલી સમસ્યાનો તંત્ર કોઈ રસ્તો કાઢી શક્યું નથી. નાના મોટા વાહનો નિયમોને અવગણીને ઓવર સ્પીડમાં દોડે છે. તેમાં ખાસ તો છકડો, રિક્ષા ચાલકો ગમે ત્યાં અચાનક વાહન થોભાવે છે. જ્યારે મોટા વાહન ચાલકો ઝડપથી હદ લંઘાવી અંધાધૂંધ હરીફાઈમાં ઉતર્યા હોય તેમ દોડે છે. આ સ્થિતિ અનેક ગંભીર અકસ્માતોનું કારણ બની રહી છે. શહેરમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક થઈ જાય છે. બજાર, ગલીઓ અને ધોરીમાર્ગોની સાઇડ પર પાર્કિંગ થયેલા વાહનો ટ્રાફિક જામનું કારણ અવારનવાર બને છે. સામાન્ય નાગરિકો માટે ચાલવા માટે ફૂટપાથ બચી નથી, જેના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવા મજબૂર થવું પડે છે, જે સલામતી માટે જોખમી છે. ભુજ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર અયોગ્ય રીતે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, પણ અમુક જગ્યાઓ પર ગતિ અવરોધક હોવા જોઈએ પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. શહેરની બજારમાં છકડા, રિક્ષા અને નાના 4-વ્હીલર વાહનો ગમે ત્યાં ઊભા કરી જાય છે. આવા વાહનોને અંદર પ્રવેશવાની મનાઈ કરવી જોઈએ. વળી 2-વ્હીલર વાળા વાહનો અચાનક વળાંક અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરે છે. આ બાબતોને અટકાવવા માટે ગેરકાયદેસર પાર્કિંગ કરનારાઓ સામે દંડ વસૂલવામાં આવે. જો કોઈ વ્યક્તિ રહી જાય તો સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખી દંડ નાખવો જોઈએ. ઓવર સ્પીડ વાહન ચાલકોને પકડવા તેના માટે સ્પીડ ગનનો ઉપયોગ કરવો. વ્યસ્ત માર્ગો પર ગતિ અવરોધકો વૈજ્ઞાનિક રીતે ગોઠવવો. ફૂટપાથ પર થયેલા દબાણોને કાયમી ધોરણે હટાવવા જોઈએ. સોશિયલ મીડિયા, સ્થાનિક સમાચાર પત્રો અને રેડિયોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ કરાવી જરૂરી છે. ભુજમાં ટ્રાફિક સમસ્યા વણસતી જાય છે. જો સમયસર યોગ્ય પગલાં ન લેવાય તો હજુ વધુ ગંભીર અકસ્માતો જોવા મળશે. તંત્રએ મક્કમતા દાખવીને ટ્રાફિક નિયમન માટે કડક પગલાં લેવા જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તેમ છે, તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે. રંગોત્સવ નિમિત્તે જિલ્લાના ધાર્મિક પર્યટન સ્થળો પર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જિલ્લા મથક ભુજ ઉપરાંત તમામ પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ધૂળેટી બાદ શનિ રવિની રજાઓના કારણે જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ તહેવારની ઉજવણી માટે કચ્છ આવી પહોંચ્યા હતા. બીજી તરફ બોર્ડ પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ હોવાથી પ્રવાસીઓનો આંખ ઊંચો રહ્યો હતો. કઠિન બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ પરીક્ષાર્થીઓ હળવાશ માણવા માટે પ્રવાસન સ્થળો પર પહોંચ્યા હતા. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં રણોત્સવ દરમિયાન પણ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. રણોત્સવ બાદ હવે તહેવારોની મોસમ ખીલતા ટૂર ટ્રાવેલ્સ ઉદ્યોગમાં ચમક યથાવત રહી છે. જિલ્લા મથક ભુજમાં યાત્રાધામોની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર, આશાપુરા માતાજી મંદિર ઉપરાંત આઈના મહેલ, મ્યુઝિયમ, શરદબાગ સહિતના સ્થળોએ ધૂળેટી નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. તો માંડવી બીચ, વિજય વિલાસ, ક્રાંતિ તીર્થ, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ધોરડો, શ્વેતરણ, દિણોધર, કાળો ડુંગર, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ધોળાવીરા, વાગડના યાત્રાધામો વ્રજવાણી, એકલધામ, રવેચી, કબરાઉ, અંજારની જેસલ તોરલ સમાધિ, સત્તાપર, ગોવર્ધન પર્વત સહિતના સ્થળોએ કચ્છ ઉપરાંત જિલ્લા બહારના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ધૂળેટી પર્વ નિમિત્તે પર્યટન, ધાર્મિક સ્થળો પર હકડેઠઠ માનવ મેદની ઉમટી પડતા પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટાથી લઈને નાના વાહન ચાલકોને ફાયદો થયો હતો, તો હોટલ, ખાણીપીણી સહિતના ધંધાર્થીઓને પણ તડાકો થયો હતો. ઉનાળુ વેકેશન માટે પ્રવાસ આયોજનો ઘડાઈ રહ્યા છે, જેથી ટૂર ઓપરેટરો અને ટ્રાવેલ એજન્ટોને ખાસી ઇન્કવાયરી મળી રહી છે. ઇન્કવાયરી શરૂ થતા ટૂર ઓપરેટરો આનંદમાં આવી ગયા છે. મોટા સમર વેકેશન માટે ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો ઉપરાંત દેશના હરવા ફરવાના સ્થળો માટે અત્યારથી બુકિંગ શરૂ થઈ ગયું છે.